અને ગુજરાતમાં વારંવાર ધમકી ભર્યા ઈમેલ આવી રહ્યા છે ત્યારે ડીજીપી લો એન્ડ ઓર્ડરની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત। પોલીસ પ્રોએક્ટિવ બનીને કામ કરી રહી છે। વીએનપી કે ટોળ મારફતે આવી કરતૂત કરવામાં આવે છે। બે કિસ્સામાં પોલીસે કાંકરી ચાળો કરનારની ધરપકડ કરી છે। વારંવાર ધમકીને કારણે લોકો ડરી જાય એ સ્વાભાવિક વાત છે। વર્ષ 2024ની સરકારની એસઓપી છે જેનું પાલન થવું જરૂરી છે। પોલીસ સતત સંકલનમાં રહીને કામ કરે છે। વિશ્નોઈ ગેંગની કરતૂત હોઈ શકે એવું લાગતું નથી તેવું તેમણે કહ્યું। તો વારંવાર ગુજરાતમાં ક્યારેક સ્કૂલ્સને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે, ક્યારેક કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે। દર થોડા દિવસે આવી ધમકી મળે છે અને તંત્ર દોડતું થઈ જાય છે, બોમ્બ સ્ક્વોડ દોડતી થઈ જાય છે, પોલીસ દોડતી થઈ જાય છે અને પછી એમાંથી તપાસમાં કશું નીકળતું નથી। ત્યારે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી અને એમાં આ વાતચીત અમે કરી હતી। એમાં એવું કહેવામાં આવ્યું ડીજીપી લો એન્ડ ઓર્ડર દ્વારા કે પોલીસ પ્રોએક્ટિવ બનીને કામ કરી રહી છે। બે કિસ્સામાં પોલીસે કાંકરી ચાળો કરનારની ધરપકડ કરી છે। થોડા સમય પહેલા આપણે જોયું હતું કે એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી કે જેણે આવું જ કામ કર્યું હતું। ગુજરાતમાં અનેક વખત વિવિધ સંકુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। શું આ કોઈ ષડયંત્ર છે કે પછી સિસ્ટમને પરેશાન કરવા માટેનું કોઈ કૃત્ય છે? સમગ્ર બાબતે ગુજરાત રાજ્યના લો એન્ડ ઓર્ડર ડીજીપી રાજકુમારજી પાંડેન છે, તેમની સાથે વાત કરીશું। સર, બેસિકલી આપે જોયું હોય તો 17 ફેબ્રુઆરીની ઘટના 6 કોર્ટ કેમ્પસને ઉડાવી દેવાની ધમકી મળી છે। ગઈકાલે 16 ફેબ્રુઆરી 40 જેટલી સ્કૂલોને હતી। અગાઉ 23 જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ પર્વ પહેલા પણ આ રીતે। એટલે હકીકતે સર આ ગુજરાતની પ્રજા ડરવાની જરૂર છે? देखिए 2025 અને 2026 જાન્યુઆરી સુધી તમે આંકડા જોઈએ તો 25માં 69 ઇન્સિડન્ટ્સ ઓફ ઈમેલ હોક્સ કોલ્સ મળેલ છે। તે પૈકી સ્કૂલોમાં 30, હાઈકોર્ટમાં 2 અને અન્ય કોર્ટોમાં 2 અને અન્ય સ્થળો સહિત કુલ 69 ઇન્સિડન્ટ્સ ઓફ ઈમેલ થ્રેટ્સ મળેલ છે। તે પૈકી ફક્ત 2 કેસમાં સફળતાપૂર્વક ડિટેક્શન થયેલ છે। એક ચેન્નઈથી એક મહિલાને સ્ટેડિયમ ઉડાવવા માટે ધમકી આપેલ છે, એમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ડિટેક્ટ કરેલ છે। અને અન્ય કેસ ઇટ્સ ઇન પ્રોગ્રેસ, દે હેવ રીચ ધ टारगेट बट बिकॉज ऑफ द इंटरनेशनल बॉर्डर्स और अक्यूज का अभी तक मतलब ट्रेस नहीं कर पा रहे। इसके अलावा આ સાલ में जनवरी थी ફેબ્રુઆરી સુધી જાન્યુઆરીમાં 6 તારીખ 8 ઇન્સિડન્ટ્સ, તેમાં 3 એફઆઈઆર નોંધવામાં આવેલ છે। હાઈકોર્ટમાં જે ધમકી મળે એમાં 3 એફઆઈઆર નોંધવામાં આવેલ છે। અને ગઈકાલે પણ અનેક સ્કૂલોમાં અને આજે પણ 4-5 જિલ્લાઓમાં કોર્ટ કમ્પાઉન્ડમાં બોમ્બ રખવામાં આવેલ એમ થ્રેટ આપવામાં આવેલ છે। એ તમામ ટેકનિકલ વિશ્લેષણમાં એ જાણવા મળેલ છે કે મોટાભાગે આ લોકો जो प्रोटॉन मेल અને ટોર અથવા વીપીએન એ તમામ વાપરે છે। અને કોઈ ટ્રેન્ડ પર્ટિક્યુલર ગેંગ અથવા પર્ટિક્યુલર એસોસિએશન, પર્ટિક્યુલર એન્ટી નેશનલ જો એક્ટિવિટી કરનાર સંસ્થા એવો કોઈ પર્ટિક્યુલર ટ્રેન્ડ હજુ સુધી જોવામાં મળેલ નથી। અને ડીજીપી લો એન્ડ ઓર્ડર આપણી સાથે જોડાયેલા છે। સર, વારંવાર આવી ધમકીઓ આપવામાં આવી રહી છે ગુજરાતમાં, દર થોડા દિવસે આવી ધમકી આવે છે। શું આ કોઈ એક ગેંગનું ષડયંત્ર છે કે પછી કોઈ લોન વુલ્ફનું કામ છે? શું લાગે છે? आई टोल्ड यू सो फॉर 2 केस में સફળતાપૂર્વક ડિટેક્શન કરવામાં આવે છે। અન્ય કેસોમાં કોઈ પર્ટિક્યુલર ટ્રેન્ડ પણ નથી। એટલા માટે હાલમાં જે પણ જો 25 અને 26માં જે પણ થ્રેટ મેલ્સ મળેલ એ અને સમગ્ર દેશમાં જ્યાં આ રીતે થ્રેટ મેલ્સ મળેલ એ તમામ હકીકત ભેગી કરીને એક પેટર્ન અથવા ટ્રેન્ડ એનાલિસિસ કરવા માટે અમે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને સૂચના આપવામાં આવેલ છે। એ કામગીરી અત્યારે ચાલુ છે। જ્યાં સુધી ડર, ફિયર એ સવાલ છે, કારણ કે મોટાભાગે સ્કૂલ પ્રેમિસીસમાં બોમ્બ બાબતે હોક્સ મેલ્સ મળેલ છે। સામાન્ય રીતે જે પણ પેરેન્ટ્સ છે, નાના બાળકો જો સ્કૂલમાં જાય છે તો એ બાબતે તો ચિંતિત રહેશે, એમાં કોઈ ડાઉટ નથી। પણ આઈ વોન્ટ ટુ એમ્ફસાઇઝ કે 2014માં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ
મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી દ્વારા એક ડિટેલ્ડ એક એસઓપી આપવામાં આવેલ છે. દરેક સ્કૂલમાં કેવી રીતે આવા જો બોમ્બ થ્રેટ અથવા અન્ય કોઈ પણ થ્રેટ મળે શું કરવાનું છે એસઓપી બહાર પાડવામાં આવેલ છે. અને ત્યારબાદ 2021માં પણ અન્ય એક ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન ગાઈડલાઇન્સ ઓન સ્કૂલ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન લિટરસી દ્વારા ફરીથી આપવામાં આવે છે. એ બંને સૂચનાઓ અગર યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો પેનિક જે ઇન્ટેન્સિટી છે એ ઓછા થવાની શક્યતા છે. એટલા માટે અમે ડીજી ઓફિસથી દરેક જિલ્લાના કમિશનરેટને આ બંને એસઓપીને પ્રોપરલી અમલ કરે તે માટે દરેક સ્કૂલ સંચાલક અને જો ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર એ સાથે સંચાલન કરીને એ તાત્કાલિક અમલ કરવા માટે અહીંથી સૂચનાઓ આપવામાં આવી રહેલ છે. ઈમેલમાં જે લખાણ લખવામાં આવે છે એમાં ઘણા બધા અંશે સામ્યતા જોવા મળે છે. આજે જે લખાણ મળ્યું છે, ગઈકાલે પણ લખાણ મળ્યું હતું, એ ખાલિસ્તાની સમર્થક લખાણ હોય એવું લાગતું હતું. 23 જાન્યુઆરીએ જે લખાણ હતું તેમાં 19 જેટલા IMID ખોટા હતા. તો શું કહેવું છે આપનું? ખાલિસ્તાનની ઉલ્લેખ છે. શક્ય હોય છે કે ખાલિસ્તાનના સપોર્ટર, સિમ્પથાઇઝર અથવા એને જો બહારથી જો કાર્યક્રમ માટે સ્પોન્સર કરે છે એવા લોકો વિદેશથી આવા મેલ મોકલી શકાય એવી શક્યતા ન કરી શકાય તેમ નથી. આ બધા જે ઈમેલ મળી રહ્યા છે અત્યાર સુધીમાં, શું આપને લાગે છે આમાં કોઈ લોરેન્સ બિશ્નોય કનેક્શન હોઈ શકે છે? I cannot make any guesswork. It depends on the investigation outcomes. So I cannot make any guesswork. અચ્છા, વારંવાર આવી ધમકી મળે, દોડતી થઈ જાય છે પોલીસ, તંત્ર દોડતું થઈ જાય છે, હાથમાં કંઈ નથી આવતું, તો પોલીસ શું કરી રહી છે? સિસ્ટમને આટલી પરેશાન કરવાના જ્યારે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે પોલીસ કેટલા અંશે સફળ રહી છે એમાં? As I told you earlier, ઇનહેરન્ટ લિમિટેશન છે ડિજિટલ ઇન્વેસ્ટિગેશનમાં. ખાસ કરીને જ્યારે લોકો ઓનોનિમિટી મેન્ટેન કરવા માટે વિવિધ પ્રકારના મેલ ઓનોનિમિટી ટૂલ્સ એ બધા વાપરે છે, જ્યારે એક લેવલ પછી ટ્રેકિંગ મુશ્કેલ થઈ જાય છે. એટલા માટે સ્થાનિક પોલીસ અથવા ભારતીય પોલીસ સિવાય ઇન્ટરપોલ મારફતે એ સમગ્ર અન્ય રાજ્યોમાં, અન્ય દેશોમાં પણ કોઓર્ડિનેટ કરી આ એક ઇન્ટરનેશનલ લેવલથી આ સમસ્યાને એડ્રેસ જ્યાં સુધી ના કરવામાં આવે ત્યાં સુધી આમાં સફળતા વધારે મળવાની શક્યતા ઓછો છે. ઠીક છે સર, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે વાતચીત કરવા માટે. તો આ હતા ડીજીપી લો એન્ડ ઓર્ડર રાજકુમાર પાંડ્યન. અને વારંવાર આવી જ્યારે ધમકીઓ મળી રહી છે સ્કૂલ્સને, કોર્ટ્સને ઉડાવી દેવાની, એમનું કહેવું છે કે સ્થાનિક પોલીસ તો કામ કરી જ રહી છે, ભારતીય પોલીસ સાથે મળીને આ ઉપરાંત ઇન્ટરપોલના મારફતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અમે સંકલન દ્વારા કાર્ય કરી રહ્યા છે કે એમાં કોઈ ઇન્ટરનેશનલ કનેક્શન તો નથી, જોકે આમાં ઘણી બધી વખત એક સમય પછી ટ્રેસ કરવું મુશ્કેલ બની જતું હોય છે. તો વારંવાર ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું કે સ્કૂલ્સને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે. અને ગઈકાલે જે 42 સ્કૂલ્સને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અમદાવાદ અને વડોદરાની, આજે કોર્ટ્સને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.